યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટેના સિદ્ધ ઉપાયો જે હોળી દહનની રાત્રે કરવાના હોય છે। આ ઉપાયો કરવાથી ધંધામાં જો સફળતા ન મળતી હોય તો સફળતા પ્રાપ્ત થાય છે। આર્થિક સ્થિતિ નબળી હોય તો એમાં સુધારો થાય છે અને ઘરમાં મહાલક્ષ્મીનો વાસ થાય છે। હિન્દુ ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ મહત્વ છે। આ તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે। આ વર્ષે પૂજાની હોળી 24મી માર્ચે ઉજવવામાં આવશે તેમજ બીજા દિવસે 25મી માર્ચે રંગો ઉત્સવ મનાવવામાં આવશે। તો હવે આપણે જાણીએ કે કયા ઉપાય કરવાના। તો ઘઉંની 7 પૂળીથી કરો આ ઉપાય। જો તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો તમે ઘઉંના 7 કાન એટલે પૂળી વડે પ્રસન્ન કરી શકો છો। હોલિકા દહન પહેલાં વ્યક્તિએ ઘઉંના ઊભા પાકમાંથી 7 પૂળી લેવી જોઈએ અને તેને પોતાની ઉપર 7 વાર ફેરવવી। પછી આ ઘઉંની પૂળીને હોલિકાની પવિત્ર અગ્નિમાં ફેંકી દેવી જોઈએ। આનાથી દેવી લક્ષ્મીની કૃપા આખું વર્ષ રહેશે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે। હોલિકાની અગ્નિમાં ઘઉંની 7 પૂળીનો ભોગ આપવામાં આવે છે। 7 પૂળી પાછળની માન્યતા એવી છે કે 7 નંબરને શુભ માનવામાં આવે છે। તેથી અઠવાડિયામાં 7 દિવસ હોય છે અને લગ્નના 7 ફેરા હોય છે। આ જ કારણ છે કે હોલિકામાં ઘઉંની 7 પૂળી નાખવામાં આવે છે। આ ઉપાયથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે। હોલિકા દહનનો તહેવાર પૂર્ણિમાની રાત્રે ઉજવવામાં આવે છે અને પૂર્ણિમાની તારીખ દેવી લક્ષ્મી સાથે સંબંધિત છે। તેથી લક્ષ્મીજીના શ્રી મંત્રનો જાપ કરતી વખતે હોલિકા દહનની અગ્નિમાં 108 લવિંગ નાખો। આમ કરવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે। હોલિકા દહનની સાંજે એક તવા પર 7 કે 8 લવિંગ બાળો અને પછી તેને ઘરના કોઈ ખૂણામાં રાખો। આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ચાલુ રહેશે અને પરિવારમાં સુખ શાંતિ બની રહેશે। આ ઉપાય હોલિકા દહનની સાંજે જ કરવો। જો તમારા પૈસા ક્યાંક અટકી ગયા હોય તો હોલિકા દહનની રાત્રે 11 કે 21 લવિંગને કપૂરથી બાળી લો અને દેવી લક્ષ્મીનું ધ્યાન કરતી વખતે કનકધારા સ્તોત્રનો પાઠ કરો। આમ કરવાથી તમારા પૈસા પાછા આવવાની સંભાવના છે અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારી નોકરી અને વ્યવસાયમાં સારી પ્રગતિ થશે। જો તમારે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા જોઈતી હોય તો એક લીંબુ પર 4 લવિંગ લગાવો અને પછી ઓમ શ્રી હનુમંતે નમઃ આ મંત્રનો 21 વાર જાપ કરો। આ પછી હનુમાનજીને પ્રાર્થના કરો
અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. પછી તે લીંબુને લાલ કપડામાં બાંધીને તમારી સાથે લઈ જાઓ. આમ કરવાથી તમારું કામ થશે અને તમને હનુમાનજીની કૃપા પણ મળશે. કેરિયરમાં ઉન્નતિ અને સારી રોજગાર માટે હોળીની રાત્રે એક લીંબુ લો અને તેને પોતાના પર 7 વાર ઉતારો. પછી લીંબુને કોઈ 4 રસ્તા પર લઈ જાઓ અને તેના 4 ટુકડા કરો. આ પછી લીંબુનો એક ટુકડો ચારેય દિશામાં ફેંકી દો અને ઘરે પાછા ફરો. ધ્યાન રાખો કે તે પછી પાછું વાળીને ન જોવું. આમ કરવાથી તમને કેરિયર અને રોજગાર સંબંધિત તમામ સમસ્યાઓમાંથી રાહત મળશે અને નકારાત્મક શક્તિઓ પણ દૂર રહેશે. હોલિકા દહનનો તહેવાર ફાલ્ગુન પૂર્ણિમાની રાત્રે ઉજવવામાં આવે છે અને પૂર્ણિમા દેવી લક્ષ્મી સાથે સંબંધિત છે. તેથી હોલિકા દહનના સમયે દેવી લક્ષ્મીનું ધ્યાન કરો અને શ્રી સૂક્તનો પાઠ કરો અને ખાંડ પણ ચડાવો. ઉપરાંત કાર્યની સિદ્ધિ માટે 3 ગોમતી ચક્ર લો અને પ્રાર્થના કરતી વખતે તેમને અગ્નિમાં મૂકીને વંદન કરો. આમ કરવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જો તમારું કોઈ કામ બાકી હોય તો હોલિકા દહનના સમયે નાગરવેલના 7 પાન લો. આ પછી હોલિકા દહનની 7 વાર પરિક્રમા કરો અને દરેક પરિક્રમા કરતી વખતે હોલિકા દહનની અગ્નિમાં એક પાન નાખો. આ રીતે 7 પરિક્રમાના 7 પાન હોલિકા દહનમાં જશે. આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે તેમજ જીવનમાં સમૃદ્ધિ આવશે. જો બિઝનેસ વધારવો હોય તો એના માટેનો ઉપાય છે. જો વેપાર કે નોકરીમાં પ્રગતિ ન થતી હોય તો હોલિકા દહનની રાત્રે 21 ગોમતી ચક્ર લઈને શિવલિંગ પર ચડાવો. આમ કરવાથી વેપાર અને નોકરીમાં પ્રગતિ થશે. વેપારમાં પણ સારો ફાયદો થશે. હોળીની રાત્રે સરસવના તેલનો 4 મુખી દીવો પ્રગટાવીને પૂજા કરો અને ભગવાનને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. આમ કરવાથી તમારું કામ થવા લાગશે તેમજ જીવનમાં સુખ શાંતિ રહેશે. જો તમે ઘણી કમાણી છતાં પણ રૂપિયા બચાવી શકતા ન હોવ તો હોળીની અગ્નિમાં નાળિયેર પધરાવો. આમ કરવાથી આર્થિક તંગી દૂર થઈ શકે છે. પ્રગટાવેલી હોળીમાં નાળિયેરની સાથે સોપારીના પાન અને સોપારી પણ ચડાવો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનની વૃદ્ધિ થાય છે. તો આ ઉપાયો હતા હોળીની રાત્રે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટેના, આર્થિક સમસ્યા દૂર કરવા માટેના, નોકરી ધંધામાં સફળતા કરવા માટેના. તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે. તમને જો આ વિડીયો ગમ્યો હોય, પસંદ પડ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો, જેથી કરીને એ લોકો પણ હોળીની રાત્રે આ ઉપાયોનો લાભ મેળવી શકે. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.